અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મધ્ય ઝોનના નાગરિકોને 30 જાન્યુઆરીએ નહીં થાય પાણીનું વિતરણ। અમદાવાદ મધ્ય ઝોનના નાગરિકો માટે આ મોટા સમાચાર। દુધેશ્વર વોટરવર્ક્સમાં પાણીની લાઇનને કોતરપુર વોટરવર્ક્સ સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની છે, જેના કારણે 30 જાન્યુઆરીએ મધ્ય ઝોનમાં સાંજે પાણીનો સપ્લાય નહીં કરવામાં આવે। 20 mld પાણીની ટાંકીનું કનેક્શન હયાત ટાંકી સાથે ઇન્ટરલિંક કરવાની કામગીરી કરવામાં આવશે। 31 જાન્યુઆરીના રોજ પુરવઠા અનુસાર સવારે અને સાંજે પાણી આપવામાં આવશે, પણ અમદાવાદના મધ્ય ઝોનના નાગરિકોને 30 જાન્યુઆરીના રોજ સાંજે પાણી વિતરણ નહીં થાય, જેના કારણે 30 જાન્યુઆરીએ મધ્ય ઝોનમાં સાંજે પાણીનો સપ્લાય નહીં કરવામાં આવે। 20 mld પાણીની ટાંકીનું કનેક્શન હયાત ટાંકી સાથે ઇન્ટરલિંક કરવાની કામગીરી કરવામાં આવશે। 31 જાન્યુઆરીના રોજ પુરવઠા અનુસાર સવારે અને સાંજે પાણી આપવામાં આવશે, પણ અમદાવાદના મધ્ય ઝોનના નાગરિકોને 30 જાન્યુઆરીના રોજ સાંજે પાણી વિતરણ નહીં થાય।